કેમ છો બધા? મજામાં? તો ફિઝિક્સના લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 2ના વધારાના સ્વાધ્યાયની વાત કરી હતી, જેમાં છેલ્લે આપણે દાખલા નંબર 30 સોલ્વ કર્યો હતો. હવે આપણે વાત કરશું દાખલા નંબર 31થી. તો એમાં પહેલું છે કે બે મોટા Q1 અને Q2 વિદ્યુતભાર ધરાવતા સુવાહક ગોળાઓ એકબીજાથી નજીક લાવવામાં આવે છે તો તેમની વચ્ચેનું સ્થિત વિદ્યુત બળ સચોટતાથી Q1 Q2/4πε0 r² વડે અપાય છે, જ્યાં r તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર છે. શું આ સાચું થાય? તો આ Q1 Q2/4πε0 r² એટલે કે K Q1 Q2/r², કુલમ્બના નિયમ જેવું છે કે નહીં? અને કુલમ્બના નિયમ વખતે આપણે ખાસ ભણ્યા હતા કે કુલમ્બનો નિયમ છે ને એ બિંદુવત વિદ્યુત ભારોને જ લાગુ પાડી શકાય. પણ અહીંયા તમને શું કીધા છે? બે ગોળા કીધા છે. હવે ગોળા કીધા છે એનો મતલબ કે એની પર વિદ્યુતભાર જુદી જુદી રીતે વિતરિત થયેલો હશે, અને વિદ્યુતભારનું વિતરણ જુદું હોય તો આપણે આ પ્રકારનું સૂત્ર લગાડી શકીએ નહીં. બરોબર, વિદ્યુતભારનું વિતરણ જુદું જુદું હશે તો તમે એમ ન ધારી શકો કે આખા વિદ્યુતભારને આપણે ગોળાના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો વિચારી શકીએ. બરોબર, એટલે એ ધારણા ખોટી પડે તો આ સૂત્ર જે કુલમનો નિયમ છે એ પણ ખોટો પડે. એટલે પહેલાનો જવાબ આવશે ના. જો એ જ લખ્યું છે આપણે ના, કારણ કે ગોળાઓ પર વિદ્યુતભારના વિતરણો નિયમિત નહીં હોય. બરોબર, એના પછી જો કુલમનો નિયમ 1/r² ને બદલે 1/r³ પર આધારિત હોત તો પણ શું ગોસનો નિયમ સાચો રહેત? ના, ગોસનો નિયમ સાચો ન રહે, કારણ કે આપણે ગોસના નિયમ વખતે જે તારવણી કરી હતી, બરોબર, એમાં આપણે ફ્લક્સની સરખામણી કરી હતી, એમાં અંતર અને અંતર કેન્સલ થઈ જતા હતા. એટલે જ આપણે એવું કીધું હતું કે તમે ગોસિયન પૃષ્ઠ ગમે એ આકારનું ધારો, જો એ વિદ્યુતભારને બધી બાજુથી ઘેરી લેતું હોય તો એનો આકાર મહત્વ ધરાવતો નથી. બરોબર, પણ આકાર મહત્વ ક્યારે ન ધરાવે? જ્યારે અંતર અને અંતર કેન્સલ થઈ જાય તો. એમાં r² કેન્સલ થઈ જતા હતા. KQ/r² અને 4πr² વાળું r² કેન્સલ થઈ જતું હતું. પણ જો અહીંયા r³ હોય તો એનો મતલબ r વધે. એક વખત r વધે, બે વખત કદાચ કેન્સલ થઈ જાય તો એક વખત વધે. હવે જો એક વખત વધે તો એનો મતલબ એ અંતર ઉપર આધાર રાખે છે, અને ગોસનો નિયમ તો આપણને ખબર છે કે એને અંતરથી કોઈ મહત્વ જ નથી, Q/ε0 છે. તો અંતર આવત તો ગોસનો નિયમ અત્યારે છે એવો હોત નહીં. એનો મતલબ કે r² મુજબ સાચો પડે છે ગોસનો નિયમ, r³ મુજબ સાચો પડતો નથી. બરોબર, એટલે એનો જવાબ ખાલી આમાં ના કરીને લખેલો છે. બરોબર, પણ એ આવું કહેવા માગે છે. એના પછી એક સ્થિત વિદ્યુત ક્ષેત્ર સંરચનામાં એક નાના પરીક્ષણ વિદ્યુતભારને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. તે વિદ્યુતભાર તે બિંદુમાંથી પસાર થતી ક્ષેત્ર રેખા પર ગતિ કરવા લાગે છે. બરોબર, એટલે એનો વેગની દિશા ક્ષેત્ર રેખાઓની દિશામાં આવશે. આ કોના જેવું છે ખબર છે? કે અહીંયા ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર, અને હવે જેવો તમે વિદ્યુતભારને એકમ ધન વિદ્યુતભારને મુક્ત કરો તો શું થાય? તો કે આ બાજુ આ ધન વિદ્યુતભાર છે, ક્ષેત્ર રેખાઓ હંમેશા ધનમાંથી નીકળી અને શેમાં જાય? ઋણમાં. તો આ ધન વિદ્યુતભારને બળ કઈ દિશામાં લાગશે? આ દિશામાં જ લાગશે. તો એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરવા માંડશે એવું આપણે કહી શકીએ. પણ ક્યારે? સમાન વિદ્યુત ક્ષેત્ર હોય ત્યારે. દર વખતે વિદ્યુત ક્ષેત્ર સમાન હોય એવું જરૂરી નથી. ઘણીવાર ક્ષેત્ર રેખાઓ આ તરફ પણ હોય છે, આ રીતે હોય છે. તો ત્યારે શું? તો કે દર વખતે આવું જરૂરી નથી. એટલે જો અહીંયા લખેલું છે આવું હંમેશા જરૂરી નથી. જો ક્ષેત્ર રેખાઓ સુરેખ હોય, એટલે કે સીધી લીટીમાં હોય, ક્ષેત્ર રેખાઓ સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો આ વસ્તુ સાચી પડે, પણ બાકી સાચી પડતી નથી. બરોબર, તો સમાન વિદ્યુત ક્ષેત્ર માટે સાચી પડે છે, બાકી સાચી પડતી નથી. એના પછી તમને એવું કીધું છે કે ન્યુક્લિયસના ક્ષેત્ર વડે ઇલેક્ટ્રોનની પૂર્ણ વર્તુળાકાર કક્ષા દરમિયાન કેટલું કાર્ય થતું હશે? તો આપણને ખબર છે કે બંધ ગાળો હોય તો બંધ ગાળા ઉપર કરેલું કાર્ય સંરક્ષી બળ ક્ષેત્રમાં કેટલું થાય? 0 થાય. બરોબર, એટલે કે કોઈ કાર્ય કરવું પડશે નહીં. હવે તમને આમાં બીજું શું પૂછ્યું છે કે કક્ષા લંબવૃત્તીય એટલે કે ઇલિપ્ટિકલ આવું હોય તો ઇલિપ્ટિકલ થઈ ગયું તો શું થઈ ગયું? છે તો બંધ ગાળો જ, અને બંધ ગાળા ઉપર કરવું પડતું કાર્ય 0. બરોબર ને? તો અહીંયા એ વર્તુળાકાર હોય કે લંબવૃત્તીય હોય એટલે કે ઇલિપ્ટિકલ હોય, કોઈ ફેર નહીં પડે. ઇલેક્ટ્રોનને તમે
આખા બંધ ગાળા ઉપર ગતિ કરાવશો, એક આંટો પૂરો કરાવશો, તો કરવું પડતું કાર્ય તમને શૂન્ય જ મળશે. એનો મતલબ કે ધારો કે અહીંયાથી ઇલેક્ટ્રોનને તમારે અહીંયા પહોંચાડવા માટે કાર્ય કરવું પડે, તો અથવા એનાથી ઊંધું વિચારો, ચાલો ગુરુત્વાકર્ષણવાળી રીતથી વધારે સારી રીતે સમજાઈ જશે. અહીંથી તમે એક દડાને છે ને અહીંયા પહોંચાડ્યો, તો આટલું તમારે કાર્ય કરવું પડ્યું, તો એ કાર્યને ધન વિચારો. હવે ત્યાંથી દડો જાતે જાતે અહીંયા આવી જશે, તો એ કાર્યને ઋણ વિચારો. કુલ કાર્ય કેટલું થયું એક પરિભ્રમણ દરમિયાન? શૂન્ય. તો આવું જ વિદ્યુત ભારનું થશે કે એને તમે અડધા પથ ઉપર કાર્ય કરવું પડશે, અડધા ઉપર કાર્ય મળશે, કુલ કાર્ય શૂન્ય થઈ જશે. એના પછી આપણે જાણીએ છીએ કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટીની આરપાર વિદ્યુત ક્ષેત્ર અસતત હોય છે. શું ત્યાં વિદ્યુત સ્થિતિમાન પણ અસતત હોય છે? તો કે ના, વિદ્યુત સ્થિતિમાન અસતત હોતું નથી. બરોબર, આપણને શું કીધું કે એક વિદ્યુત ભાર સુવાહકની સપાટીની આરપાર વિદ્યુત ક્ષેત્ર અસતત હોય છે. ધારો કે તમે અહીંયા કોઈ કોઈ સુવાહક મૂકો જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણને ખબર છે કે અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, તો વિદ્યુત ક્ષેત્ર અસતત થઈ ગયું કે નહીં? તો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો કે કંઈક હશે ઈ. અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર કેટલું? ઈ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો કે 0. તો વિદ્યુત ક્ષેત્ર અસતત થઈ ગયું. જો એક જગ્યાએ છે, પાછું 0 છે ને પાછું છે, એટલે અસતત થઈ ગયું. પણ વિદ્યુત સ્થિતિમાનનું શું થશે? તો કે વિદ્યુત સ્થિતિમાન સપાટી ઉપર પણ v જેટલો હશે, સુવાહકની અંદર પણ v જેટલો હશે, અને આ બાજુની સપાટીએ પણ v જેટલો જ હશે. વિદ્યુત સ્થિતિમાન અસતત હશે નહીં, એ સતત જ હશે. તો અહીંયા આપણને શું પૂછ્યું છે કે સપાટીની આરપાર વિદ્યુત ક્ષેત્ર અસતત હોય છે, પણ વિદ્યુત સ્થિતિમાન અસતત હોતું નથી. બરોબર, એટલે વિદ્યુત સ્થિતિમાન અસતત હોતું નથી, આવું કહેવા માંગે છે. એના પછી તમને એવું કીધું છે કે એકલ એટલે કે એકાકી સિંગલ સુવાહકના કેપેસિટન્સનો તમે શું અર્થ કાઢશો? બરોબર, એનો મતલબ કે આપણી પાસે કેપેસિટરની બે પ્લેટમાંથી એક જ પ્લેટ હાજર છે, તો શું તમે આને સુવાહક કહેશો? ખાલી એક જ પ્લેટ છે સુવાહકની, ધન. તો શું આને સુવાહક એટલે કે કેપેસિટર કહેવાય? તો કે હા કહેવાય. એમાં આપણે ધારવાનું શું કે બીજી પ્લેટ ક્યાં છે ખબર છે? બીજી પ્લેટ આમ અનંત અંતરે છે. બે પ્લેટ વચ્ચેનું અંતર આપણી પાસે C બરાબર સૂત્ર શું છે? એપ્સિલોન 0A/d. તો હવે જેમ જેમ d એટલે કે અંતર વધતું જશે બે પ્લેટો વચ્ચેનું, એમ શું થશે? તો કે કેપેસિટન્સ ઘટતું જશે. હવે તમે જો એકલ સિંગલ સુવાહકની વાત કરો તો એમાં શું થશે? તો કે એક પ્લેટ તો હશે, બીજી પ્લેટ ક્યાં હશે? અનંત અંતરે હશે, એવું આપણે માની લેવાનું. બરોબર, તો સિંગલ પ્લેટથી અથવા સિંગલ સુવાહકનો કેપેસિટર છે એનો આવો કંઈક મતલબ થાય છે. એના પછી પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક 80 અને માઇકા ડાઇલેક્ટ્રિક અચળાંક 6, એ પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક માઇકા કરતાં ઘણો મોટો હોવાનું શક્ય કારણનું અનુમાન કરો. હવે તમને યાદ હોય તો પાણી માટે આપણે એવું કીધું હતું કે એની પાસે એક કાયમી ડાયપોલ મોમેન્ટ છે. એને આપણે બે ભાગમાં વિભાજિત કર્યા હતા, ધ્રુવીય અણુઓ અને અધ્રુવીય અણુઓ. તો પાણી છે એ H2O, એ તો ધ્રુવીય અણુ હતું ને, એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય કે ન હોય, ડાયપોલ તો એમાં ડાયપોલ મોમેન્ટ તો તમને જોવા મળશે જ. બરોબર, એટલે એની પાસે ઓલરેડી ડાયપોલ મોમેન્ટ હશે, અને હવે જો આપણે એનો ડાઇલેક્ટ્રિક તરીકે ઉપયોગ કરીએ તો એની અસર બહુ મોટી થઈ જશે, એટલે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક બહુ મોટો છે. સામે માઇકા પાસે કાયમી ડાયપોલ મોમેન્ટ નથી, એટલે કે ધ્રુવીય નથી, અધ્રુવીય છે, તો એની અસર ઓછી હશે. બરોબર, અને ડાઇલેક્ટ્રિક અચળાંક માપવાના હજી ઘણા બધા પરિબળ છે જે આપણા સિલેબસમાં નથી, એટલે આપણે એની બહુ ચર્ચા કરશું નહીં. આપણે એક વેલિડ કારણ એવું આપી શકીએ કે પાણી છે એ ધ્રુવીય અણુ છે, જેથી કરીને એનો ડાઇલેક્ટ્રિક અચળાંક વધારે છે. કોના કરતાં? તો કે માઇકા કરતાં. તો જો એ જ કારણ અહીંયા લખેલું છે કે પાણીના અણુને કાયમી ડાયપોલ મોમેન્ટ હોય છે, આમ છતાં ડાઇલેક્ટ્રિક અચળાંકના મૂલ્યની વિગતવાર સમજૂતી માટે માઇક્રોસ્કોપિક સિદ્ધાંતોની જરૂર પડે છે, અને એ આપણા પુસ્તકની મર્યાદા બહાર છે, એટલે કે આપણે એમાં બહુ PhD કરવાનું નથી. બરોબર, છે તો છે, બસ એક્સેપ્ટ કરી લેવાનું છે આપણે.
તો આ થયો 31મો. હવે વાત કરીએ 32માની. એક નળાકાર કેપેસિટરમાં બે સમઅક્ષીય નળાકારોની લંબાઈ 15 સેન્ટીમીટર અને ત્રિજ્યાઓ 1.5 અને 1.4 સેન્ટીમીટર છે. બહારના નળાકારનું અર્થિંગ કરી દીધેલું છે અને અંદરના નળાકાર પર 3.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપેલો છે. તો આ તંત્રનું કેપેસિટન્સ શોધો અને અંદરના નળાકારનું સ્થિતિમાન શોધો. હવે તમને યાદ હોય તો લાસ્ટ લેક્ચરમાં આપણે આવું કંઈક જોયું હતું કે અંદર એક ગોળો હોય, બહાર એક કવચ હોય, પછી બહારની કવચને આપણે અર્થિંગ કરી દેતા હતા. યાદ છે? આવો દાખલો જોયો હતો, બરોબર? તો આ એના જેવું જ છે, પણ આમાં ગોળો નથી. આમાં શું છે? નળાકાર છે, બરોબર? એક બહારનો નળાકાર, પછી એની જ સાથે સમઅક્ષીય એક અંદરનો નળાકાર, એક બહારનો નળાકાર. ટોટલ બે નળાકાર, બેની લંબાઈ પણ સરખી છે, બરોબર? અહીંયા લાગતી નથી સરખી છે લંબાઈ, પણ ધારો કે બેની લંબાઈ સરખી છે, બરોબર? અને બે એક જ અક્ષ ઉપર રહેલા છે, બે સમઅક્ષીય છે, અને બહારના નળાકારને તમે અર્થ કરેલું છે, બરોબર? એનું અર્થિંગ કરેલું છે, જો અહીંયા લખેલું જ છે. તો હવે નળાકાર આવો કેપેસિટર હોય ને, તો તમને યાદ હોય ને તો આપણે ગોળા માટે છે ને આવું એક સૂત્ર તાર્યું હતું, બરોબર? B માઇનસ A છેદમાં એવું બધું કંઈક, બરોબર? R1 ઇન્ટુ R2 છેદમાં R1 માઇનસ R2, આવું એક સૂત્ર તાર્યું. તો એવું જ આપણી પાસે નળાકાર માટે પણ સૂત્ર છે ને, જે આપણે એક્સેપ્ટ કરી લેવાનું છે. આમાં પણ અગેન આપણે PhD કરવાનું નથી. આપણી પાસે ધારો કે આવા નળાકાર છે બે, બરોબર? આ પેલો નળાકાર થયો. હવે બીજો નળાકાર છે સમઅક્ષીય, આનાથી મોટો, બરોબર? બેની અક્ષ કેવી છે? સરખી જ છે. હવે બેની લંબાઈ સરખી છે તો કે હા છે. બેની લંબાઈ કેટલી? L. અંદરની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા છે A. નાની ત્રિજ્યા છે એને A કહેવાની, અને મોટો નળાકાર છે એની ત્રિજ્યા આપણે B કહેવાની. તો જ્યારે આવી ગોઠવણ થયેલી હોય ત્યારે આ કેપેસિટરનું કેપેસિટન્સ આ સૂત્રથી મળે એવું આપણે સ્વીકારી લેવાનું છે. 2πε0L, જ્યાં L શું છે? નળાકારની લંબાઈ, અને છેદમાં ln નેચરલ લોગ, કે જેનો બેઝ E હોય, લોગ બેઝ E બીના છેદમાં A. હવે બીના છેદમાં A એટલે શું? તો કે જે મોટા નળાકારની ત્રિજ્યા છે ને એને B કહેવી, અને નાના નળાકારની ત્રિજ્યા છે ને એને A કહેવી. એટલે હંમેશા બીના છેદમાં A લખવું, બરોબર? તો આ સૂત્ર ડાયરેક્ટ આપણે એક્સેપ્ટ કરી અને જે કિંમત આપેલી છે એ આપણે ડાયરેક્ટ આમાં મૂકી દઈએ, બરોબર? તો અહીંયા તમને નળાકારની બે નળાકારની લંબાઈ કેટલી આપી છે? 15 સેન્ટીમીટર. બહારના નળાકારની ત્રિજ્યા 1.5 સેન્ટીમીટર, અંદર 1.4 સેન્ટીમીટર. અંદરના નળાકાર પર તમે કેટલો વિદ્યુતભાર મૂકો છો? તો કે 3.5 માઇક્રોકુલમ. હવે આમાં આપણે મેળવવાની જરૂર પડશે. જો 2πε0 કિંમત ખબર છે, L આપેલું છે, ખાલી મેળવવાનું શું છે? તો કે ln B/A. તો આપણે છે ને ln B/A અલગથી મેળવી જ લઈએ, એટલે ડાયરેક્ટ એની કિંમત મૂકવા જ થાય આપણે. તો ln B/A જેનો બેઝ E છે એને આપણે બેઝ 10માં ફેરવવું હોય, કારણ કે આપણી પાસે જે લોગ ટેબલ છે એમાં તો લોગ બેઝ 10ની કિંમત આપેલી છે. તો આપણે શું કરવું પડશે? એને ફેરવવા પડશે. તો લોગ બેઝ E ને લોગ બેઝ 10માં ફેરવવા માટે ગુણાકારમાં મૂકવા પડે 2.303, બરોબર? 2.303 ગુણાકારમાં મૂકી દઈએ. હવે લોગ માટે આપણને નિયમ ખબર છે કે ભાગાકાર હોય તો તમે બાદબાકીમાં લખી શકો. એટલે કે લોગ B માઇનસ A હોય તો એને તમે લોગ B/A એવું લખી શકો. તો અહીંયા લોગ B/A, B ભાગ્યા A આપ્યું છે, તો તમે એને લોગ B ઓછા લોગ A એવું લખી શકો, જેનો બેઝ 10 હોય. ગુણાકારમાં 2.303. હવે 1.5 અને 1.4 એની આપણે ટેબલમાં કિંમત મેળવીએ, બરોબર? ઉપરવાળાની બીક રાખીને લોગ ટેબલ ગમે એ રીતે, જો આપણી પાસે હાજરમાં ન હોય તો ઓનલાઈન પણ તમે ખાલી ગૂગલમાં લોગ ટેબલ સર્ચ કરશો ને તો પણ તમને PDF એની મળી જશે, અને એમાંથી જોઈને જ વેલ્યુ મેળવવી. ડાયરેક્ટ ગૂગલ ઉપર log of 1.5 કે log of 1.4 આવું ન કરવું, બરોબર? ખાસ થોડીક એટલી એવી બીક રાખજો. લોગ ટેબલ જાતે જ જોજો. જો ફિઝિકલ તમારી પાસે લોગ ટેબલ હોય હાથમાં તો કોઈ ઉપાધિ જ નથી, પણ જો કદાચ એમ હોય કે હોસ્ટેલે ભૂલાઈ ગયું છે, કે મળતું નથી, કે ગાય ખાઈ ગઈ છે, કે આવા કોઈ પણ કારણોસર જો લોગ ટેબલ તમારા હાથમાં ન હોય તો તમે ઓનલાઈન સર્ચ કરી શકો ગૂગલ ઉપર
લોગ ટેબલ PDF લખશો એટલે ડાઉનલોડ થઈ જશે PDF ફોર્મમાં, બરાબર, 1-2 લિંકમાં મળી જશે, અને પછી લોગ જાતે જુઓ, બરાબર. પ્રેક્ટિસ છૂટી જશે તો તકલીફ પડશે પાછી. તો 1.5 ને 1.4ના લોગ જુઓ, એ કિંમત આવી કંઈક આવશે. એની બાદબાકી કરો એટલે તમને ln/a ની કિંમત મળશે 0.06909, બરાબર. હવે અહીંયા આપણી પાસે 2πε0 માં એલની કિંમત છે અને ln/a આપણે મેળવી લીધો, તો બસ કિંમત મૂકી દઈએ આપણે. હવે તમે ε0 ની કિંમત મૂકીને પણ દાખલો ગણી શકો. અને બીજો રસ્તો એ છે કે આપણને 4πε0 એટલે 1/k આવું ખબર છે, બરોબર. 4πε0 એટલે 1/k, અથવા આપણે એમ કહીએ છીએ k બરાબર 1/4πε0, જ્યાં આપણને 1/4πε0 ની કિંમત ખબર છે 9 × 10⁹. તો અહીંયા 4πε0 થઈ જશે 1/9 × 10⁹. લંબાઈ તો કે 15 સેન્ટીમીટર છે, તો કે 15 × 10⁻². હવે અહીંયા 2πε0 છે ને 4 કરવા માટે આપણે અંશછેદમાં 2 વડે ગુણેલું છે, બરોબર. એકદમ બાલ મંદિરના લોકોને સમજાઈ જાય એવી ગણતરી છે. અંશને છેદને 2 વડે ગુણી નાખ્યા છે, બરોબર. પછી કિંમત મૂકી દો, ગણતરી કરશો તો તમને જવાબ મળશે 1.2 × 10⁻10 ફેરેડ. હવે કેપેસિટન્સ મેળવવાનું હતું એ મળી ગયું. બીજું શું મેળવવાનું છે તો કે કેપેસિટન્સ મળી ગયું, વિદ્યુત ભાર આપેલો છે તો વિદ્યુત સ્થિતિમાન મળી જાય. તો Q = CV સૂત્રમાંથી V = Q/C. એના ઉપરથી તમને V નો બહુ સહેલો જવાબ મળી જશે 2.9 × 10⁴ વોલ્ટ, બરોબર. તો આ રીતે તમે વિદ્યુત સ્થિતિમાન પણ મેળવી શકો. તો ખાસ આ સૂત્ર આપણે યાદ રાખી લેવાનું છે, એક્સેપ્ટ કરવાનું છે 2πε0 ના છેદમાં ln/a, જ્યાં b એટલે બહારના નળાકારની ત્રિજ્યા અને a એટલે અંદરના નળાકારની ત્રિજ્યા. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે આપણે, બરોબર. તો આગળ વધશું. તો 33મા દાખલામાં આપણને એવું કીધું છે કે ડાઇલેક્ટ્રિક અચળાંક 3 અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ લગભગ 10⁷ વોલ્ટ પ્રતિ મીટર ધરાવતા દ્રવ્યની મદદથી 1 કિલોવોટ રેટિંગ ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરની રચના કરવાની છે, બરોબર. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એ દ્રવ્ય દ્વારા બ્રેકડાઉન પામ્યા વિના, એટલે કે લીકેજ, યાદ છે ને લીક થતો તો વિદ્યુતભાર, તો કે એ લીકેજ થયા સિવાય જે વિદ્યુતભાર એ સાચવી શકે એની વાત થાય છે. એ એનું મહત્તમ વિદ્યુત ક્ષેત્ર થશે. તો સલામતી માટે આપણે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના ખાલી 10% વિદ્યુત ક્ષેત્ર લેવાનું છે, બરોબર. એનો મતલબ કે આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ટોટલ એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી છે તો કે એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે 10⁷. આપણે આપણું વિદ્યુત ક્ષેત્ર કેટલું રાખવાનું છે તો કે આ 10⁷ ના ખાલી 10%, બરોબર. સેફ સાઈડ, આમ તમે લિફ્ટમાં વાંચ્યું હશે 6 પર્સન ઓનલી અથવા 400 કિલોગ્રામ મેક્સિમમ કેપેસિટી. તો એનો મતલબ એવું ન થાય કે 401 કિલોગ્રામ વજન રાખી દઈએ લિફ્ટમાં તો લિફ્ટ તૂટી જાય, એવું ન હોય. લિફ્ટ 500-600 કિલોગ્રામ સુધી સહન કરી શકતી હોય, પણ સેફ સાઈડ શું રાખવામાં આવે 400 કિલોગ્રામ, જેથી કરીને એનું આયુષ્ય લાંબુ ચાલે, અચાનક કોઈ એક્સિડન્ટ થવાની પોસિબિલિટી ન રહે. બીજું એનું આ ફેક્ટર ઓફ સેફટી કહેવાય કે આપણે સેફ સાઈડ રહી અને 10% વિદ્યુત ક્ષેત્ર રાખ્યું છે. જેમ કે અતુલ રિક્ષા, આપણે ઓલી છકડો રિક્ષા ડીઝલ, બરોબર. મેક્સિમમ એની સિટિંગ કેપેસિટી કેટલી હોય તો કે એમાં મેક્સિમમ 7 થી 8 જણા 9 જણા બેસી શકે. તો એ કેટલા લટકાતા હોય, આમ ભવનાથના મેળામાં જોયા જ ને, 15 17 જણા એક રિક્ષામાં લટકાઈને જતા હોય. ઘણીવાર તો એ ખબર ન પડે કે રિક્ષા હલાવે છે કોણ. તો આ રીતે ઘણા બધા આપણે એની કેપેસિટી કરતાં વધારે કામ એની પાસે લઈએ છીએ. તો શું એ તૂટી ગયું, ડાયરેક્ટ આમ રિક્ષાના 4 કટકા થઈ ગયા, 3 ટાયર નોખા થઈ ગયા, એવું થઈ ગયું? નહીં. પણ આપણે શું કરીએ છીએ કે આપણે સેફ સાઈડ રહીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર એની મહત્તમ સહન કરવાની ક્ષમતા 10⁷ છે, પણ આપણે એને 10% ક્ષમતા સુધી જ ચેક કરીએ છીએ. તો મહત્તમ વિદ્યુત ક્ષેત્ર આપણે કેટલું રાખશું તો કે એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના ખાલી 10%. તો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના 10% કઈ રીતે મળશે તો કે પર્સન્ટેજ તમે દૂર કરો તો ભાગાકારમાં શું મૂકવું પડે,
આપણે 100 કરીએ છીએ ને, બરોબર? એટલે ઓલું આમ 3 પત્તીવાળો 100 નહીં, આપણે શું કરીએ છીએ, 10% હોય તો એને ભાગાકારમાં આપણે શું કરવા પડે, 100 કરવા પડે, બરોબર? તો આ થશે 10�7, આ આપણું થશે વિદ્યુત ક્ષેત્ર, બરોબર? તો એક વખત 0 કેન્સલ થઈ જશે, 10�7માંથી 10�1 જશે, એટલે આપણું વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે આપણને, 10⁶, બરોબર? એટલે મેક્સિમમ 10�7 સહન કરી શકે છે, પણ આપણે રાખશું કેટલું, 10�6 જ, બરોબર? તો તમારે 50 પાઇકોફેરેડનું કેપેસિટન્સ મેળવવા માટે પ્લેટોનું લઘુત્તમ ક્ષેત્રફળ કેટલું હોવું જરૂરી છે, બરોબર? આ બધી વસ્તુને આપણે ધ્યાનમાં રાખી અને લઘુત્તમ ક્ષેત્રફળ તમે કેટલું રાખી શકો એ તમારે મેળવવાનું છે. હવે અહીંયા તમને કેટલો ડેટા આપ્યો છે, તો કે ડાઇલેક્ટ્રિક અચળાંક આપેલો છે 3, બરોબર? પછી વિદ્યુત ક્ષેત્ર આપણે કેટલું રાખશું, તો કે વિદ્યુત ક્ષેત્ર આપણે રાખશું 10�6 વોલ્ટ પ્રતિ મીટર. શું કામ, એ હમણાં જ આપણે ચર્ચા કરી, બરોબર? આપણે મેળવવાનું છે 1 કિલોવોટ રેટિંગ ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરની રચના કરવાની છે. એનો મતલબ વી પણ આપણને આપેલું છે, બરોબર? અને કેપેસિટન્સ કેટલું રાખવાનું છે, તો કે 50 પાઇકોફેરેડ. તો હવે આપણે શું કરીએ, તો કે આ બધા ડેટાનો ઉપયોગ કરીએ. વિદ્યુત ક્ષેત્ર કેટલું રાખવાનું છે, તો કે એ આપણને અહીંયા ખબર પડી ગઈ. વિદ્યુત ક્ષેત્ર આપણે મહત્તમ કેટલું રાખશું, તો કે 10�6. હવે આપણી પાસે C બરાબર ε0A/d સૂત્ર છે, બરોબર? પણ અહીંયા આપણે ડાઇલેક્ટ્રિક માધ્યમનો ઉપયોગ કરીએ છીએ, તો C' બરાબર શું થશે, KC. K ગણો થઈ જાય ને, એનો મતલબ આના ગુણાકારમાં આપણે શું મૂકવો પડે, ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકવો પડે, બરોબર? તો જો અહીંયા મેં ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકી દીધો છે અને ε0A/d. હવે તમને બે પ્લેટો વચ્ચેનું અંતર તો આપેલું નથી, તો શું કરશું, દાખલો તો અટકાઈ જશે. તમને ભલે બે પ્લેટો વચ્ચેનું અંતર ન આપેલું હોય, પણ આપણી પાસે V બરાબર ED આવો એક સંબંધ છે. જ્યાં તમે D ને સૂત્રનો કરતા બનાવશો તો D બરાબર થશે V/E. જ્યાં V શું થશે, તો કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેના વોલ્ટેજ, અને E શું થશે, તો કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત સ્થિતિમાન તમને 1 કિલોવોટ એટલે કે 1000 વોલ્ટ આપેલા છે. વિદ્યુત ક્ષેત્ર 10�6 આપણે હમણાં જ મેળવું. કે 3 આપેલું છે, C 50 પાઇકોફેરેડ આપેલું છે, તો ખાલી એક અજ્ઞાત કોણ રહેશે, એ. જવાબ મળી જશે આપણને. તો ચાલો ગણતરી કરી નાખીએ. હવે તો સેલો થઈ ગયો દાખલો એકદમ. તો D ની જગ્યાએ મૂકીએ V/E, છેદનો છેદ અંશમાં, એટલે E અંશમાં આવી જશે. તો C બરાબર થશે ε0A/E/V. હવે એમાંથી આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે પ્લેટનું, તો એને સૂત્રનો કરતા બનાવીએ. તો A બરાબર થશે CV/ε0E. હવે બધી કિંમત મૂકી દો, દાખલો એકદમ સેલો થઈ ગયો, બરોબર? ગણતરી જ કરવાની છે, જવાબ આવી જશે 19 સેન્ટીમીટર સ્ક્વેર. એ આપણો થઈ જશે જવાબ. ગણતરી જ છે, ચેક કરી લ્યો જાતે, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો અને ગણતરી જાતે કરી અને આટલો જવાબ લઈ આવો, બરોબર? આ એકદમ સનાતન સત્ય જવાબ છે, આમાં કોઈ ફેરફાર નહીં થાય, બરોબર? એટલે તમારે હવે ખાલી ગણતરી કરી અને આટલો જવાબ લઈ આવવાનો છે. કોન્સેપ્ટ મેં સમજાવી દીધો તમને. વિદ્યુત ક્ષેત્ર આપેલું છે ઇનડાયરેક્ટલી, બરોબર? ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ આપી છે અને એના 10%નો જ ઉપયોગ કરશું આપણે. પછી વિદ્યુત સ્થિતિમાન આપેલું છે, એટલે કે તમને ઇનડાયરેક્ટલી અંતર આપેલું છે બે પ્લેટો વચ્ચેનું. બે પ્લેટો વચ્ચેનું અંતર ખબર છે, કેપેસિટન્સ ખબર છે, ડાઇલેક્ટ્રિક અચળાંક આપેલો છે, તો ખાલી અજ્ઞાત છે ક્ષેત્રફળ. એ તમને બહુ ઇઝીલી મળી જશે. પછી હવે આપણે વાત કરીએ એના પછીના 34મા દાખલાની, જેમાં તમને એવું કીધું છે કે નીચેના કિસ્સાઓ માટે સમસ્થિતિમાન પૃષ્ઠો રેખાકૃતિ દ્વારા દર્શાવો. હવે જો Z દિશામાં અચળ વિદ્યુત ક્ષેત્ર હોય તો, હવે Z દિશામાં અચળ વિદ્યુત ક્ષેત્ર હોય તો આપણે વાત કરીએ તો અહીંયા એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે અમુક અંતરે, પછી એના પછી એક સમસ્થિતિમાન પૃષ્ઠ હશે. તો સમસ્થિતિમાન પૃષ્ઠ એવા હશે, આ કોના જેવું થાય કે તમે બુક લઈ લ્યો
બુકની અંદરના જેટલા કાગળ છે ને એ બધા જ એક એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે. દરેકના સ્થિતિમાન અલગ અલગ છે. પણ એક કાગળની વાત કરો, એક પૃષ્ઠની વાત કરો તો એ હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠ છે. અને તમને યાદ હોય તો આપણે આવું કંઈક આવી ગયું છે કે સમસ્થિતિમાન પૃષ્ઠો હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશાને લંબ હોય છે. યાદ આવતા હે આવા કંઈ? તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે? તો કે ઝેડ, એટલે કે ઉપર તરફ અહીંયા આપણે માની લઈએ ઈ આ તરફ છે. તો પૃષ્ઠ કેવું હશે? એને લંબ હશે ને, બરોબર? ધારો કે તમે અહીંયા એક કાગળ રાખ્યો છે અને અહીંયાથી તમે એક પેન પસાર કરી, તો હવે કાગળ છે એ પેનને લંબ થઈ ગયો ને, અથવા પેન છે એ કાગળને લંબ થઈ ગઈ, બરોબર? તો આ રીતે જે મેં આકૃતિ અહીંયા દોરેલી છે એ પ્રમાણે આ બધા જ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. જો વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ છે તો ત્યાં સમસ્થિતિમાન પૃષ્ઠ તમને જોવા મળશે, બરોબર? એના પછી તમને એવું કીધું છે કે ક્ષેત્ર કે જેનું માન નિયમિત રીતે વધે છે પરંતુ અચળ દિશામાં, એટલે કે ખાલી ઝેડ દિશામાં જ રહે છે. હવે આકૃતિ સેમ જ આવશે. શું થશે? તો કે વિદ્યુત સ્થિતિમાન ધીરે ધીરે વધતું જાય છે, અચળ નથી, ધીરે ધીરે વધતું જાય છે. તો શું થશે ખબર છે? કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર ઓછું હશે ને ત્યાં બે પૃષ્ઠો વચ્ચેનું અંતર વધારે હશે. અને જેમ વિદ્યુત ક્ષેત્ર વધતું જશે ને એમ આ બધા પૃષ્ઠ છે ને એ નજીક નજીક આવતા જશે એકદમ. જો અહીંયા બે પૃષ્ઠો વચ્ચેનું અંતર વધારે છે, અહીંયા એનાથી ઓછું છે, અહીંયા એનાથી ઓછું છે. જેમ જેમ આગળ વધતા જાશું વધતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં, એમ એમ અંતર ઘટતું જશે. કારણ કે આપણે વાત કરીએ છીએ સમસ્થિતિમાન પૃષ્ઠોની. આપણી પાસે સંબંધ છે ને V બરાબર ED, બરોબર? તો જેમ વિદ્યુત ક્ષેત્ર વધતું જશે, E બરાબર શું થશે? V/D. જેમ વિદ્યુત ક્ષેત્ર વધતું જશે એમ શું થશે? D ને ઘટવું પડશે, તો જ V અચળ રહે. સમસ્થિતિમાન પૃષ્ઠનો મતલબ શું? વિદ્યુત સ્થિતિમાન અચળ. તો જો તમારે વિદ્યુત સ્થિતિમાનને અચળ રાખવો હોય અને વિદ્યુત ક્ષેત્ર વધતું હોય તો તમારે ફરજિયાત અંતરને શું કરવું પડે? ઘટાડવું પડે. એટલે જેમ જેમ આગળ જશે પૃષ્ઠ એમ શું થતું જશે? અંતર ઘટતું જશે. જો અહીંયા તમને કીધું છે XY સમતલને સમાંતર હોય તેવા સમતલો સિવાય કે જેમ ક્ષેત્ર વધે તેમ નિશ્ચિત સ્થિતિમાનનો તફાવત ધરાવતા સમતલો એકબીજાની નજીક આવે છે. સ્થિતિમાન સમાન હોય એવા પૃષ્ઠો જેમ જેમ ફેરફાર થતો જશે એમ શું થશે? બંને એકબીજાની નજીક આવતા જશે, બરોબર? એના પછી ઉગમ બિંદુએ એકલ ધન વિદ્યુતભાર. હવે આ તો આપણે વર્ષોથી ચર્ચા કરતા આવીએ છીએ આની. જો તમે સિંગલ વિદ્યુતભારની વાત કરો, તો એમાંથી તમે કોઈ પણ દિશામાં જાઓ, સરખા અંતર R માટે તમને વિદ્યુત સ્થિતિમાન કેવું મળશે? સરખું. કારણ કે આ અંતર પણ R થશે, આ અંતર પણ R થશે, આ અંતર પણ R, આ અંતર પણ R, બધા જ અંતર R થશે. હવે પાછું કોઈ નવું તમે અંતર લઈ લ્યો R, ધારો કે આ 2R કરી નાખ્યું, તો આ બધા બિંદુએ પણ વિદ્યુત સ્થિતિમાન તમને સરખું જોવા મળશે. તો સમસ્થિતિમાનના પૃષ્ઠ થઈ ગયા બધાય, બરોબર? પણ કઈ રીતે? તો કે તમને યાદ હોય તો આપણે એવું કીધું હતું કે ફૂટબોલના કેન્દ્ર ઉપર આપણે વિદ્યુત ભારને મૂકીએ તો ફૂટબોલની જે સપાટી છે એ એક સમસ્થિતિમાન પૃષ્ઠ થઈ ગયું. તો હવે ધારો કે એ જ કેન્દ્ર ઉપર ફૂટબોલની જગ્યાએ બાસ્કેટબોલ મૂકો તો ત્રિજ્યા વધી ગઈ, પણ એ થયું તો સમસ્થિતિમાન પૃષ્ઠ જ ને, બરોબર? તો આ રીતે તમે આકૃતિ દોરી શકો કે તમે ઉગમ બિંદુ ઉપર વિદ્યુત ભાર મૂક્યો છે અને એનાથી અમુક અમુક અંતરે તમને સમસ્થિતિમાન પૃષ્ઠ જોવા મળશે. પછી એના પછી તમને કીધું છે કે સમતલમાં સમાંતર અને સમાન અંતરે રહેલા લાંબા વિદ્યુતભારિત તારથી બનેલ નિયમિત જાળી. હવે અહીંયા શું કરવામાં આવેલ છે કે આ રીતે તમે ખૂબ જ લાંબા તાર, જો આમાં એવું કીધું છે સમાંતર અને સમાન અંતરે રહેલા લાંબા વિદ્યુતભારિત તારથી બનેલ એક નિયમિત જાળી, બરોબર? એટલે આવું પણ હોઈ શકે, બરોબર? આ જાળી થઈ ગઈ. હવે શું થશે તો કે તમે જેમ જેમ આગળ વધતા જશો ને અહીંયા શું થશે કે તમે જાળીની નજીક હોય ને ત્યારે અમુક વિદ્યુત ભારોના લીધે તમને વધારે વિદ્યુત સ્થિતિમાન જોવા મળશે, અમુકના લીધે ઓછું જોવા મળશે. એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ છે ને એ સમતલ નહીં મળે, એનો કંઈક અનિયમિત આકાર હશે.
એનો કંઈક અનિયમિત આકાર હશે. પણ જેમ જેમ તમે દૂર જતા જશો ને એમ તમને પાછા સમસ્થિતિમાન પૃષ્ઠ છે ને જેવી જાડી છે ને એવા જ જોવા મળશે. બરોબર. આ વસ્તુને એમને સમજાવી થોડીક ડિફિકલ્ટ છે, પણ અત્યારે આપણે ખાલી યાદ રાખવા પૂરતું યાદ રાખવું હોય ને તોય કહી શકાય કે અહીંયા જાડીની નજીક છે ને, જેમ જેમ તમે જાડીની નજીકના બિંદુઓ જોશો ને ત્યાં તમને સમસ્થિતિમાનનો પૃષ્ઠનો આકાર નિયમિત નહીં જોવા મળે, પણ જાડીથી જેમ દૂર જાશો ને એમ તમને સમસ્થિતિમાન પૃષ્ઠ નિયમિત જોવા મળશે. તો અહીંયા જો એવું લખ્યું છે ગ્રીડ એટલે જાડી, તો જાડીની નજીકમાં આવર્ત રીતે બદલાતા આકારો કે જે દૂરના અંતરોએ ધીરે ધીરે જાડીને સમાંતર સમતલ આકારો બને છે. જાડીથી જેમ દૂર જાશો એમ એ જાડીને સમાંતર બનતા જશે, પણ જાડીની નજીક છે એ આકાર તમને નિયમિત જોવા મળશે નહીં. બરોબર. એટલે આ એક દાખલા પૂરતું આપણે છે ને એક્સેપ્ટ કરી લેવાનું છે કે આ વસ્તુ આપણે જાડીની નજીક છે એ વસ્તુ નિયમિત આકાર નહીં જોવા મળે, પણ જાડીથી જેમ દૂર જશો એમ જોવા મળશે. બરોબર. એના પછી 35મો, એમાં તમને એવું કીધું છે કે એક વાન ધ ગ્રાફ જનરેટરમાં ધાતુના સુવાહક નળાકારીય કવચની અંદર રહેલા ઇલેક્ટ્રોડનું વિદ્યુત સ્થિતિમાન 15 × 10⁶ વોલ્ટ છે. આ ઇલેક્ટ્રોડની આજુબાજુ રહેલા વાયુની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 5 × 10⁷ વોલ્ટ પ્રતિ મીટર છે. તો આ વિદ્યુત સ્થિતિમાન પ્રાપ્ત કરવા માટે નળાકારીય સુવાહક કવચની ત્રિજ્યા શોધો. હવે અહીંયા આપણે છે ને વાન ધ ગ્રાફ જનરેટર આપણા સિલેબસમાં નથી, આપણે એની બહુ ચર્ચામાં પડવું નથી, પણ અહીંયા છે ને તમને બે વસ્તુ આપેલી છે, વિદ્યુત સ્થિતિમાન અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. તો હમણાં જ આપણે જોયું V બરાબર ED, હમણાં જ આપણે જોયું કે નહીં V બરાબર ED. તો એમાંથી અહીંયા તમારે છે ને ખાલી ડી મેળવવાનું છે એવું અત્યારે માની લ્યો. વાન ધ ગ્રાફ જનરેટરના કોન્સેપ્ટમાં આપણે નથી પડતા. બરોબર. તમને લીથામાનું સોલ્યુશન નથી આપ્યું, પણ જો આ રકમ કદાચ તમને ભટકી જાય તો એનું સોલ્યુશન છે ને એકદમ સહેલું છે. જો અહીંયા મેં લખેલું છે, તમને V આપેલો છે, E આપેલો છે, તો આપણી પાસે V બરાબર ED સૂત્ર છે ને એમાંથી આ કેસમાં શું થઈ જશે, એ બે પ્લેટોનું વચ્ચેનું અંતર નહીં પણ એ અંતર ત્રિજ્યાનું R થઈ જશે. તો અહીંયા તમે V બરાબર ER એમાંથી R ને સૂત્રનો કરતા બનાવો તો R બરાબર થશે V/E, જ્યાં તમને વિદ્યુત સ્થિતિમાન આપ્યું છે 15 × 10⁶ અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ આપી છે 5 × 10⁷. જો તમે ગણતરી કરશો તો જવાબ તમને 0.3 મીટર એટલે કે 30 સેન્ટીમીટર મળશે, જે આપણી ત્રિજ્યાનો જવાબ થશે. તો આ દાખલામાં બહુ માથું મારવાની જરૂર નથી, કારણ કે વાન ધ ગ્રાફ જનરેટર આપણને સિલેબસમાં જ નથી આપ્યું, એટલે એનો પ્રશ્ન પણ ના પૂછી શકાય. પણ વિદ્યુત સ્થિતિમાન આપેલો છે, ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ આપેલી છે અને અંતર પૂછ્યું છે, તો આ જ સૂત્ર લાગુ પડશે. V બરાબર ED, એમાં અહીંયા D ની જગ્યાએ ત્રિજ્યા R થઈ ગઈ છે, એમાંથી આપણે R ને સૂત્રનો કરતા બનાવીએ તો એ V/E થઈ જશે. બે કિંમત મૂકી દો એટલે જવાબ આવી જશે. બરોબર, એકદમ સિમ્પલ. તો આ છે 35માનો જવાબ. પછી 36માં તમને એવું પૂછ્યું છે કે R1 ત્રિજ્યા અને Q1 વિદ્યુતભાર ધરાવતો એક નાનો ગોળો R2 ત્રિજ્યા અને Q2 વિદ્યુતભાર ધરાવતી એક ગોળાકાર કવચ વડે ઘેરાયેલ છે. જો અહીંયા R1 ત્રિજ્યા છે, આ ગોળો છે, આની ઉપર કંઈક વિદ્યુતભાર છે, બહાર એક કવચ છે. બરોબર, બહારની તરફ એક કવચ છે જેની ત્રિજ્યા R2 છે, એની ઉપરનો વિદ્યુતભાર Q2 છે. હવે દર્શાવો કે જો Q1 ધન હોય તો જ્યારે આ બંનેને તાર વડે જોડવામાં આવે તો કવચ પર કોઈ પણ વિદ્યુતભાર Q2 હોય તો પણ વિદ્યુતભાર ગોળાથી કવચ પર જ વહન પામશે. હવે ગોળો કયો છે તો કે અંદરનો છે એ ગોળો છે, ઘન ગોળો, બહારની છે એ કવચ છે. તો જ્યારે તમે બેયને આવા તારથી જોડશો તો બહારનું વિદ્યુતભારનું મૂલ્ય Q2 ગમે એટલું હોય, હંમેશા વિદ્યુતભારોનું વહન થશે ગોળાથી કવચ તરફ જ. આવું આપણે સાબિત કરવાનું છે. હવે અહીંયા અંદરની તરફ શું વિદ્યુતભાર છે તો કે અંદરની તરફ Q1 વિદ્યુતભાર છે અને બહારની તરફ શું વિદ્યુતભાર છે તો કે Q2 વિદ્યુતભાર છે.
હવે હંમેશા વહન ક્યાંથી ક્યાં તરફ થાય? તો કે વધારે વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ વહન થાય. આ તો એક વસ્તુ કન્ફર્મ જ છે. તો તમને એવું પૂછ્યું છે કે ગોળાથી કવચ તરફ જ વહન થાય છે, એનો મતલબ ગોળા પરનો વિદ્યુત સ્થિતિમાન કવચ પરના વિદ્યુત સ્થિતિમાન કરતાં જો વધારે હોય, અથવા આપણે એવું સાબિત કરી દઈએ કે ગોળા પરનો વિદ્યુત સ્થિતિમાન કવચ પરના વિદ્યુત સ્થિતિમાન કરતાં વધારે છે, તો અને તો જ માત્ર આપણે એવું કહી શકીએ કે હંમેશા વહન છે એ ગોળાથી કવચ તરફ થશે, એટલે કે V1 થી V2 તરફ. તો આપણે આ વસ્તુ સાબિત કરવાની છે કે V1 મોટું છે V2 કરતાં. હવે V1 એટલે શું? તો કે અંદરના ગોળા પરનો વિદ્યુત ભાર. હવે અંદરના ગોળા પરનો વિદ્યુત સ્થિતિમાન તમને કેમ મળે? તો કે જે આ અંદરનો ભાગ છે, અંદરની સપાટી છે, બરોબર, આ અંદરની સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન V1 અને બહારની સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન V2 છે, બરોબર. તો હવે જે આ બહારની સપાટી છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન કોના લીધે હશે? તો કે પહેલા તો વિદ્યુત સ્થિતિમાન હશે વિદ્યુત ભાર Q2 ના લીધે. તમે અત્યારે અંદર ગોળો છે જ નહીં એવું માની લ્યો, તો અંદર ગોળો નથી, તો બહારની જે સપાટી છે કવચ, એની ઉપર વિદ્યુત ભાર કેટલો છે? Q2. એની ત્રિજ્યા કેટલી છે? R2. તો એની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો કે KQ2 ના છેદમાં R2. આ ખાલી ક્યારે? તો કે ખાલી એક જ કવચ હોય ને ત્યારે. પણ અહીંયા ખાલી એક કવચ નથી, અંદર ગોળો પણ છે, અને ગોળા પર વિદ્યુત ભાર કેટલો છે? તો કે ગોળા પર વિદ્યુત ભાર છે Q1. હવે તમારે વિદ્યુત સ્થિતિમાન ક્યાં મેળવવાનું છે? તો કે બહારની સપાટી ઉપર. તો જે ગોળા પરનો વિદ્યુત ભાર છે, ગોળાના કેન્દ્રથી આ અંતર કેટલું થશે? તો કે R2 થશે. ત્યાં વિદ્યુત ભાર કેટલો? તો કે Q1. તો અંદરના ગોળાના લીધે બહારની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો કે અંદરના ગોળા પર વિદ્યુત ભાર કેટલો છે? Q1. ઈ વિદ્યુત ભારથી બહારની સપાટીનું અંતર કેટલું છે? તો કે R2. તો કે બહારના ગોળા ઉપર કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે KQ2 અપોન R2. કોના લીધે? તો કે બહારના વિદ્યુત ભાર Q2 ના લીધે. અને બહારની સપાટી પર Q1 વિદ્યુત ભારના લીધે વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે KQ1 ના છેદમાં આ અંતર R2. આ વસ્તુ સમજવી બહુ જરૂરી છે કે બહારનો જે વિદ્યુત ભાર છે Q2, એના લીધે બહારની સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો કે KQ2 ના છેદમાં R2. અને અંદર જે વિદ્યુત ભાર છે Q1, એના લીધે બહારની સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો કે અંતર કેટલું છે? R2 જ, પણ વિદ્યુત ભાર કેટલો છે? Q1. તો ઈ થશે KQ1 ના છેદમાં R2. તો ટોટલ વિદ્યુત સ્થિતિમાન બહારની સપાટી ઉપર બે વિદ્યુત ભારોના લીધે હશે, Q1 અને Q2. તો આ થઈ ગઈ વાત V2 વિદ્યુત સ્થિતિમાનની. V2 વિદ્યુત સ્થિતિમાનમાં તમે જોઈ શકો છો એમ બે પદ આવ્યા સરવાળામાં. બે પદ આવ્યા. KQ1 ના છેદમાં R2. એનો મતલબ જે આ વિદ્યુત ભાર છે ને Q1, એના લીધે બહાર કેટલું વિદ્યુત સ્થિતિમાન થાય? તો કે KQ1 ના છેદમાં R2. અને જે બહાર પરનો જ વિદ્યુત ભાર છે એના લીધે બહાર કેટલું વિદ્યુત સ્થિતિમાન થાય? તો કે KQ2 ના છેદમાં R2. તો તમને બહારની સપાટી એટલે કે કવચ પરનો વિદ્યુત સ્થિતિમાન મળી ગયો. હવે અંદરની સપાટી છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું? આ ખાસ સમજવા જેવું છે. પેલું તો હજી બહારની સપાટી માટે સમજાઈ ગયું હશે, પણ અંદરની સપાટી માટે ખાસ સમજવા જેવું છે. પેલો વિદ્યુત ભાર કયો? તો કે Q1. તો કે Q1 ના લીધે બહારની સપાટી ઉપર એટલે કે ગોળાની સપાટી પર કેટલો વિદ્યુત સ્થિતિમાન થાય? તો કે KQ1 ના છેદમાં R1. તો આ વસ્તુ તો ક્લિયર થઈ ગઈ, બરોબર. હવે વાત આવે
કે આ બહારની સપાટી છે જેના પર વિદ્યુતભાર કેટલો છે Q2, એના લીધે અંદરની સપાટી પર કેટલો વિદ્યુત સ્થિતિમાન આવશે. તો અહીંયા યાદ કરો એવો કોન્સેપ્ટ કે કોઈ પણ ગોળાકાર હોય એની અંદર બધા જ બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન સરખું હોય. કોના જેટલું? તો કે સપાટી જેટલું. હવે બહારની સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? તો કે K-Q2 ના છેદમાં R2. તો આ કવચની અંદર આવેલા બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સરખું હશે. કેટલું? K-Q2 upon R2 જેટલું. કોના લીધે? તો કે Q2 વિદ્યુતભારના લીધે. તો એનો મતલબ આ સપાટી ઉપર એક વિદ્યુત સ્થિતિમાન આ થઈ ગયું અને બીજું વિદ્યુત સ્થિતિમાન શું થશે? તો કે K-Q2 ના છેદમાં R2. તો જો ઈ વસ્તુ અહીંયા લખેલી છે. એક થશે Q1 વિદ્યુતભારના લીધે અહીંયા K-Q1 upon R1 અને બહારના Q2 વિદ્યુતભારના લીધે આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? તો કે K-Q2 ના છેદમાં R2. હવે R2 આવવાનું કારણ શું? તો કે કવચની અંદર બધા જ બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન સરખું હોય છે. અને કેટલું હોય છે? તો કે સપાટી ઉપર હોય એટલું. અને સપાટી ઉપર કેટલું છે? તો કે K-Q2 upon R2. તો ક્યારે R1 આવશે, ક્યારે R2 આવશે, એ અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે સાબિત શું કરવાનું છે? તો કે અંદરનું વિદ્યુત સ્થિતિમાન V1 મોટું છે કોના કરતાં? બહારના વિદ્યુત સ્થિતિમાન V2 કરતાં. તો જો હવે હું V1 માંથી V2 બાદ કરું અને મને જવાબ ધન મળે, એનો મતલબ એ સાબિત થઈ ગયું કે V1 મોટું છે V2 કરતાં. તો હું બેની બાદબાકી કરી નાખું. V1 માંથી V2 બાદ કરી નાખું. V1 શું મળ્યું? તો કે K-Q1 upon R1 પ્લસ K-Q2 upon R2. હવે સિમ્પલ મેથ્સ જ છે. ખાલી વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય ને તમારે એ જ ગણવાનું હતું, એ જ સમજવાનું હતું. હવે બાદબાકી કરું હું V2 ની V1 માંથી, તો માઇનસ પદ મળશે K-Q1 upon R2 ને K-Q2 upon R2 ને. તો K-Q2 upon R2 K-Q2 upon R2 કેન્સલ થઈ જશે. તો વધશે શું? K-Q1 upon R1 માઇનસ K-Q1 upon R2. તો બેમાંથી K-Q1 કોમન નીકળશે. તો અંદર શું વધશે? 1 upon R1 માઇનસ 1 upon R2. હવે આપણને શું ખબર છે? તો કે R2 મોટું છે R1 કરતાં. તો થશે શું? તો કે R1 અને R2 માં જે પદ મોટું છે એ પાછું છે ક્યાં? છેદમાં. તો એનો જવાબ નાનો આવશે. તમે માની લ્યો કે R2 છે ને એ 4 છે, મોટું છે. R1 છે એ 2 છે. તો થશે શું? 1/2 માઇનસ 1/4. તો 1/2 શું થશે? 0.5. અને 1/4 શું થશે? 0.25. તો જવાબ તમને કેવો મળ્યો? તો કે પ્લસ 0.25 મળ્યો, ધન મળ્યો. અને કાયમ ધન જ મળશે. એનો મતલબ આ પદ ધન હોય, આ પદ તો પહેલેથી ધન જ છે કારણ કે આપણે Q1 વિદ્યુતભાર ધન લેવાનો છે. તો V1 માઇનસ V2 તમને ધન મળશે. અને V1 માઇનસ V2 ધન મળે એનો મતલબ V1 મોટું છે V2 કરતાં. એનો મતલબ અંદરનું વિદ્યુત સ્થિતિમાન વધારે છે બહાર કરતાં. તો પ્રવાહ હંમેશા કઈ તરફ વહે? વધારેથી ઓછા તરફ. બહાર V2 છે, અંદર V1 છે. V1 મોટું છે V2 કરતાં, તો પ્રવાહ હંમેશા વહેશે અંદરથી બહાર તરફ. અંદર કોણ છે? ગોળો છે. બહાર કોણ છે? કવચ છે. તો હંમેશા વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ભારોનું વહન થશે ગોળાથી કવચ તરફ. તો આ વસ્તુ આપણે સાબિત કરી દીધી. બરોબર. ખરેખર આ જ વાન ધ ગ્રાફ જનરેટર છે. જો તમે વાન ધ ગ્રાફ જનરેટર ભણ્યા હોય ને તો આ દાખલો હું તમને જાતે સોલ્વ કરવા આપી દે. 2.5 જે 36 છે ને આ જ વર્કિંગ પ્રિન્સિપલ, આ જ કાર્ય સિદ્ધાંત છે વાન ધ ગ્રાફ જનરેટર. બરોબર. પણ આપણા સિલેબસમાં નથી એટલે આપણે બહુ એમાં ચર્ચા નહીં કરીએ. અહીંયા આપણે આ વસ્તુ સાબિત કરી દીધી. બરોબર. તો એના પછી છેલ્લો પ્રશ્ન છે એનો આપણે જવાબ જોઈ લઈએ. 37મો. એમાં તમને એવું કીધું છે કે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે ઘટતા વિદ્યુત ક્ષેત્રને અનુરૂપ વાતાવરણની ટોચ પરનું સ્થિતિમાન જમીનની સાપેક્ષે 400 કિલોવોલ્ટ છે અને પૃથ્વીની સપાટીની નજીક ક્ષેત્ર 100 વોલ્ટ પ્રતિ મીટર છે.
તો પછી આપણા ઘરમાંથી બહાર ખુલ્લા પગ મૂકતા આપણને વિદ્યુત આંચકો કેમ અનુભવાતો નથી? હવે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉપર કેટલો કીધો તો કે 400 કિલોવોલ્ટ, નીચે તો કે 100 વોલ્ટ, અને વહન હંમેશા કઈ તરફ થાય? વધારેથી ઓછા તરફ. તો શું કામે આપણને આંચકો નથી લાગતો? તો એનું કારણ છે કે આપણે પૃથ્વીની નજીક વાત કરીએ તો ધારો કે આ પૃથ્વીની નજીક આ ખૂબ જ મોટા અંતરની વાત થાય છે. આ 400 કિલોવોલ્ટ છે ને એ ખૂબ મોટા અંતરની વાત થાય છે. આપણે આપણી ઊંચાઈ તો કે આપણી ઊંચાઈ મેક્સિમમ 8 ફૂટ, બરોબર? અત્યારની વાત કરીએ તો ટોલેસ્ટ મેન ઇન ધ વર્લ્ડ છે એ પણ 8 ફૂટની ઊંચાઈ છે. તો જમીનથી આપણે સંપર્કમાં હોઈએ જમીનના, અને ત્યાંથી 8 ફૂટ ઊંચાઈએ વિદ્યુત સ્થિતિમાનનો બહુ મોટો તફાવત હોતો નથી. એનો મતલબ આપણું આખું શરીર માથાથી લઈને પગ સુધી એક સમસ્થિતિમાન પૃષ્ઠમાં છે, અને સમસ્થિતિમાન પૃષ્ઠમાં વહન થાય તો કોઈ પણ કાર્ય ન થાય, એટલે આપણને કોઈ પણ પ્રકારનો આંચકો લાગતો નથી, બરોબર? તો એ જ વસ્તુ અહીંયા લખેલું છે કે આપણું શરીર અને પૃથ્વી સમસ્થિતિમાન પૃષ્ઠ રચે છે. જ્યારે આપણે ખુલ્લામાં પગ મૂકીએ છીએ ત્યારે ખુલ્લી હવાના મૂળ સમસ્થિતિમાન પૃષ્ઠો એવી રીતે બદલાય છે કે જેથી આપણું માથું અને પૃથ્વી એક જ સ્થિતિમાને આવે, જેથી કરીને વહન થાય નહીં, અને વહન વિદ્યુત ભારોનું ન થાય તો આપણને આંચકો લાગે નહીં, આપણા વાળ ઊંચા થાય નહીં, દીવાની આગળ ફોટો બળે નહીં, બરોબર? એના પછી બીજું તમને એવું કીધું છે કે એક માણસ એક દિવસ સાંજે તેના ઘરની બહાર એક 2 મીટર ઊંચાઈનું અવાહક ચોસલું ગોઠવે છે કે જેથી ટોચ પર મોટું 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળનું એલ્યુમિનિયમનું પતરું રાખેલ છે. બીજે દિવસે સવારે જો તે ધાતુના પતરાને સ્પર્શ કરે તો તેને વિદ્યુત આંચકો લાગશે? તો કે હા, લાગશે. તો કે સર શું કામે લાગશે? તો કે ઈ ભાઈના લખણ એવા છે એટલે લાગશે. એણે શું કર્યું? તો કે પેલા ડાઇલેક્ટ્રિક માધ્યમ લીધું. જો શું કર્યું એણે? અવાહક ચોસલું એટલે કે ડાઇલેક્ટ્રિક માધ્યમ લીધું. એની ઉપર એણે શું કર્યું? તો કે એની ઉપર એણે એલ્યુમિનિયમની 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળની પતરું મૂક્યું. હવે એણે જાણતા અજાણતા શું બનાવી લીધું છે ખબર છે? કેપેસિટર બનાવી લીધું છે. જો એણે જાણતા અજાણતા શું કરી નાખ્યું? કેપેસિટર બનાવી નાખ્યું. જો આ એક પ્લેટ છે, વચ્ચે અવાહક માધ્યમ છે, અને બીજી પ્લેટ કોણ બનશે? તો કે આપણે હમણાં જ જોયું કે બીજી પ્લેટ નો હોય ને તો પણ કેપેસિટર બની શકે, પણ અહીંયા તો બીજી પ્લેટ છે. કોણ છે? તો કે પૃથ્વી છે. પૃથ્વીનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? 0. અહીંયા કોણ છે? તો કે અહીંયા છે ધાતુ, અહીંયા છે અવાહક. તો આમાં ધીરે ધીરે શું થશે? વિદ્યુત ભારો પ્રેરાશે, અને આનું વિદ્યુત સ્થિતિમાન વધતું જશે, એટલે કે આ કેપેસિટર ચાર્જ થતો જશે. હવે ઈ ભાઈએ એક સાંજે મૂકી દીધું અને બીજા દિવસે સવારે અડ્યા છે. તાત્કાલિક અડશે તો નહીં લાગે. તમને અહીંયા શું કીધું? એક દિવસે સાંજે તેના ઘરની બહાર આ ગોઠવણ કરી નાખી. બીજે દિવસે સવારે કરે ને એનો સ્પર્શ, તો એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુભવાય, એટલે કે આંચકો લાગે. કારણ કે આ પ્લેટ છે એમાં વિદ્યુત ભારો સંગ્રહિત થઈ ગયા હશે, એટલે એનું વિદ્યુત સ્થિતિમાન વધી ગયું હશે. અને એ ભાઈ જો એ પ્લેટને અડશે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોવાના લીધે એના શરીરમાંથી વિદ્યુત ભારો વહન પામશે, અને એ ભાઈને આંચકો લાગશે. બરોબર? બહુ મોટો નહીં લાગે, પણ આંચકો લાગશે. તો આ વાત થઈ ગઈ બી. હવે એના પછી સી અને ડી. રકમ નથી આપણી પાસે, ટેક્સ્ટ બુકમાં જોઈ લેજો, એનું સોલ્યુશન જોઈ લે. એમાં તમને એવું કીધું છે કે જો આવડો મોટો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે કે ખૂબ ઊંચાઈ ઉપર 400 કિલો વોલ્ટ અને પૃથ્વી છે એ 0 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાને છે, તો ધીરે ધીરે એમાં ડિસ્ચાર્જ થાય છે. વાતાવરણમાંનો વિદ્યુત ભાર પૃથ્વીમાં ધીરે ધીરે ડિસ્ચાર્જ થાય છે. તો થોડાક સમય બાદ આખું વાતાવરણ વિદ્યુત ભાર વિહીન થઈ જાય એવું નહીં બને કે ધીરે ધીરે પ્રવાહ છે એ જમીનમાં ઉતરા જ કરે ને બધો વિદ્યુત ભાર જમીનને મળી જાય, વાત પૂરી થઈ ગઈ, આખું વાતાવરણ તટસ્થ થઈ ગયું, એવું નહીં થાય. તો કે એવું નહીં થાય. શું કામે? તો કે જ્યારે મેઘગર્જના, વીજળી, બરોબર, આવું જે કાંઈ પણ થતું હોય એ દરમિયાન વાતાવરણ છે ને એ પાછું વિદ્યુત ભારિત થાય છે.
ક્યાંક ને ક્યાંક આખા વિશ્વમાં વીજળી પડ્યા જ કરતી હોય, બરોબર. તો જેવી વીજળી પડશે એટલે ત્યારે વિદ્યુત ભારોનું એ ગુમાવશે પણ ખરી, વાતાવરણમાં એ ઉર્જા ગુમાવશે પણ ખરી. તો આ રીતે વાતાવરણ સતત ને સતત છે ને રિચાર્જ થયા કરે છે, એટલે કે ચાર્જ થયા કરે છે. શેના લીધે? તો કે આવી વીજળીના લીધે. તો કે જો સીમાં એવું લખ્યું છે કે સમગ્ર પૃથ્વી પર મેઘગર્જના અને વીજળીઓ થવાથી વાતાવરણ સતત વિદ્યુત ભારિત થતું રહે છે અને સામાન્ય હવામાનના વિભાગોમાં થઈ વિદ્યુત ભારિત એ થતું રહે છે. એથી બે વિરુદ્ધ પ્રવાહો હંમેશા સંતુલનમાં રહે છે, કે એકના લીધે જે વાતાવરણ છે એ ડિસ્ચાર્જ થાય છે આકાશથી પૃથ્વી તરફ, અને જ્યારે વીજળી પડે ત્યારે એ આકાશ છે એ પાછું ચાર્જ થઈ જાય છે. એટલે આ બે પ્રવાહ છે એ સતત ચાલુ રહે છે. એના પછી છેલ્લું તમને એવું કીધું છે કે વીજળી દરમિયાન વીજળી થાય, બરોબર, તો આ વીજળી દરમિયાન કયા કયા સ્વરૂપે ઉર્જા છે એ મુક્ત થાય છે, આવો પ્રશ્ન છે. તો બહુ સહેલી વસ્તુ છે. પેલું શું? તો કે આપણને વીજળી દેખાય, એનો મતલબ પ્રકાશ સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે. બીજું, આપણને વીજળી સંભળાય, એનો મતલબ ધ્વનિ ઉર્જા સ્વરૂપે એ ઉર્જા મુક્ત કરે છે. અને ત્રીજું, જ્યાં વીજળી પડે તમે જોયું હોય કે ઝાડ સળગી જાય અથવા ઘર સળગી જાય, માણસ મરી જાય, આમ ટૂંકમાં એકદમ કાળો પડી જાય, કારણ કે ગરમી ખૂબ જ વધારે એને ઉર્જા મળે. એનો મતલબ ઉષ્મા ઉર્જા સ્વરૂપે પણ એ ઉર્જા ગુમાવે છે. તો ત્યાં જ્યારે વીજળી પડે ત્યારે 3 પ્રકારની ઉર્જા છે એ ગુમાવે. પહેલી તો કે દેખાય છે એટલે પ્રકાશ ઉર્જા, બીજી સંભળાય છે એટલે ધ્વનિ ઉર્જા, અને ત્રીજી ઉષ્મા ઉર્જા સ્વરૂપે, બરોબર. તો પ્રકાશ ઉર્જા, ધ્વનિ ઉર્જા અને ઉષ્મા ઉર્જા, આવા 3 પ્રકારની ઉર્જા છે એ વ્યય પામે છે, બરોબર, વીજળી. તો અહીંયા આપણું વધારાનું સ્વાધ્યાય અને આ ચેપ્ટર પૂરું થાય છે, એટલે કે આપણે આ ચેપ્ટરનો અંત આણીએ છીએ, બરોબર. ખતમ, ખલાસ, ફિનિશ. ઘણા ટાઈમથી ચાલ્યું આવતું હતું એ ચેપ્ટર અહીંયા આપણું પૂરું થાય છે, બરોબર. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચર ચાલુ કરશું, નેક્સ્ટ ચેપ્ટરથી આપણે ચાલુ કરશું નેક્સ્ટ લેક્ચરથી, બરોબર. તો ત્યાં સુધી હોમવર્કમાં આ બધા જ દાખલા ગણી અને મને સેન્ડ કરો, અને તૈયારી કરતા રહ્યો. કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.